હૃદયદ્રાવક દુર્ઘટના બની છે એનાથી સમગ્ર સમાજ, સમગ્ર દેશ વ્યથિત છે, દુઃખી છે. પરમ કૃપાળુ પરમાત્મા એ બધા જ આત્મા માટે મોક્ષ શક્તિ પ્રદાન કરે. વિજયભાઈ માટે કેવું હોય તો હું જનસંઘથી મેં કાર્યકરી શરૂ કરીને વિજયભાઈ એ વખતે એબીવીપીના કાર્યકર્તા તરીકે હતા. હું જ્યારે રાજકોટ શહેરનો પ્રમુખ બન્યો ત્યારે મારી સાથે મંત્રી પણ હતા. અનેક વર્ષો સુધી સંગઠનનું કામ એમની સાથે કરવાની મને તક મળી છે. કબીરે એક સુંદર વાક્ય કહ્યું છે કે જબ આયા તું જગવે જગ હશે તું રોય, કરણી એસી કર ચલે જબ તું હશે જગ રોય. માણસ પોતાની કારકિર્દીમાં જે કંઈ કરીને ગયા છે એ મારો જ્યારે જન્મે છે ત્યારે લોકો હસતા હોય છે કે મારે ત્યાં દીકરો આવ્યો, મારે ત્યાં દીકરી આવી. મારે જાય છે ત્યારે આવકની વચ્ચેના જે કારાની અંદર જે કામ કરીને જાય છે એ સતત લોકોની ચિરંજીવી યાદમાં હોય છે. એમને જે કાર્યો કર્યા છે રાજકોટ માટે, સૌરાષ્ટ્ર માટે, ગુજરાત માટે એ અવિસ્મરણીય રહેશે. લોકો કાયમી એને યાદ કરશે. પણ વિજયભાઈની ખોટ ક્યારેય ન ભૂલાય એવી રાજકોટને ખોટ પડી છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને મોક્ષથી પ્રદાન કરે એવી મારા વતી પ્રાર્થના કરું. તમારી સાથેનું કોઈ સંસ્મરણ તમને જે આજે યાદ આવતું વિજયભાઈ સાથે સંઘર્ષના અનેક કાર્યો કર્યા છે. સંઘર્ષમાં હંમેશા એ ચિમનભાઈ શુક્લની જેમ મોક્ષે આગળ હતા અને એની સાથે કટોકટીના કાળથી માંડીને એના પછીના કાળની અંદર ભારતીય જનસંઘનું જે અસ્તિત્વ નહોતું એવા સમયે જે ઊભું કરવામાં જે ફાળો હતો ત્યાં બધા જ લોકોનો સિંહ ફાળો રહ્યો છે અને આગળ રહીને કાયમી અમારી હરોળને બધાને એ મદદ કરતા રહ્યા છે. એવી અનેક સળસળનો લોહીની સાથે રમત